આજે તો જવાનું હતું ગામડે, એટલે બેગ પેક કરીને મસ્ત રેડી થઈને અમે તો નીકળી ગયા. આગળ જતા તમે રાજકોટના રસ્તે ચડ્યા તો લોકેશન આવી ગયું મસ્ત એવું, ને આગળ જતા ઝાકળ આવીને ઝાકળમાંથી આગળ નીકળ્યા મસ્ત લોકેશન આવી ગયું. ભૂખ લાગી હતી એટલે અમે પોતે ગયા ફૂડ ઝોને પહોંચીને અમે તો મસ્ત એવા થેપલાનો ઓર્ડર દઈ દીધો. થેપલા, મસ્ત ચા અને સાથે સાથે દહીં. બસ પછી તો શું હોય, અમે થેપલાનો મસ્ત નાસ્તો કરી પેટ ભરીને પાછા અમે તો નીકળી ગયા. હાઈવે ઉપર ચડ્યા ને થોડોક ટાઈમ થયો જેતપુરનો હાઈવે આવી ગયો. જેતપુરનો આ એ જ બ્રિજ છે કે જ્યાં થોડો ટાઈમ પહેલાં 3 જણાનું એક્સિડન્ટ થયું હતું. એ અમે લોકેશન ઉપર પહોંચી ગયા અને થોડી વારમાં કેશોદ આવી ગયું. કેશોદ પહોંચીને મારે ઘડિયાળ રિપેર કરાવવાના હતા, પટ્ટા કાઢવાના હતા. પટ્ટા કાઢીને નવા પટ્ટા નાખવાના હતા અને ઘડિયાળ આપણને રેડી કરીને આપી દીધી. પછી તો આપણે નીકળી ગયા જ્વેલર્સ, આપણા મામાજીની દુકાને. મફતની ચા પીને અમે આવી ગયા પાર્લરમાં મફતનું થોડુંક કામ પતાવીને અમે પહોંચી ગયા શોપિંગ કરવા. થોડુંક શોપિંગ કરીને પછી અમે નીકળી ગયા ઘરે. ઘરના કાચા રસ્તામાં પહોંચીને અમારું આવી ગયું ઘરે પહોંચ્યા હતા. મમ્મી તો વાટ જોઈને જ બેઠા હતા. તો વિડીયો જોવા આવ્યો તો લાઇક, સબસ્ક્રાઈબ અને ફોલો કરતા જાજો.